હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એસવાય બીકોમ કમ્પલસરી ઇંગ્લિશ લેસન નંબર 3 વર્ક બ્રિંગ્સ સોલેસ પાઠ ભણવાનો છે, જે અબ્દુલ કલામ દ્વારા લખાયેલો છે. અબ્દુલ કલામ આપણા પૂર્વ રાષ્ટ્રપતિ, એક્સ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા હતા. ટાઇટલમાં સોલેસ શબ્દ આવ્યો. સોલેસ એટલે સાંત્વના. વર્ક બ્રિંગ્સ સોલેસ એટલે કે કામ સહાનુભૂતિ અથવા સાંત્વના લાવે છે. જોઈએ પહેલાં લેખકનો પરિચય. એપીજે અબ્દુલ કલામ. એમનું પૂરું નામ છે અબુલ પાકીર જૈનુલાબુદ્દીન અબ્દુલ કલામ. જન્મ 1931, મૃત્યુ 2015. વોઝ ધ 11th પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. 11મા રાષ્ટ્રપતિ હતા. Serving his term between the years 2002 and 7. 2002 થી 7 વચ્ચે કામ કર્યું. He was also a renowned aerospace engineer and was known as the People's President. તેઓ ખૂબ જ પ્રખ્યાત એરોસ્પેસ એન્જિનિયર હતા અને લોકોના રાષ્ટ્રપતિ તરીકે જાણીતા હતા. He is also popularly known as the Missile Man of India. તેઓ ભારતના મિસાઇલ મેન તરીકે પણ જાણીતા હતા. For his significant contribution to launching a missile project in India. તેમના ભારત માટેના મિસાઇલ પ્રોજેક્ટ માટેના લોન્ચિંગ માટેના ફાળા એટલે કે યોગદાન બદલ તેઓ મિસાઇલ મેન તરીકે ખ્યાતિ પામેલ હતા. He is considered a progressive mentor. તેઓ બીજા ઘણા નામથી ઓળખાતા, જેમ કે મેન્ટર માર્ગદર્શક, ઇનોવેટર નવીન શોધકર્તા, એન્ડ વિઝનરી ફોર ઇન્ડિયા અને ભારત માટેના દ્રષ્ટા. હી હેઝ બીન કન્ફર્ડ ન્યુમરસ એવોર્ડ્સ. તેમને ઘણા બધા એવોર્ડ મળેલા, ઇન્ક્લુડિંગ પદ્મભૂષણ, જેમાં પદ્મભૂષણ અને ભારત રત્નનો સમાવેશ થતો હતો. Despite his great achievements in the field of science, he is known for his simplicity and humility. Despite his great achievements, તેમની મહાન સિદ્ધિઓ ઉપરાંત, in the field of science, વિજ્ઞાનમાં તેમની મહાન સિદ્ધિઓ ઉપરાંત, he is known for his simplicity and humility. તેઓ તેમની સાદગી માટે અને માનવતા માટે પણ પ્રખ્યાત હતા. He brought in an air of informality to his laboratory and believed in team spirit. He brought in air of informality. તેઓ અનૌપચારિક રીતે વર્તન કરતા to his laboratory and believed in team spirit. તેઓ લેબોરેટરીમાં પણ અનૌપચારિક રીતે વર્તતા, એટલે કે ઔપચારિકતા નહોતા રાખતા, અને બિલીવડ ઇન ટીમ સ્પિરિટ, અને તેઓ ટીમ સ્પિરિટમાં માનતા. આગળ જોઈએ. He has also done a lot of work for polio affected children by introducing lightweight calipers. તેઓએ પોલિયોગ્રસ્ત બાળકો માટે ઘણું બધું કાર્ય કર્યું. તેમણે પોલિયોગ્રસ્ત બાળકો માટે ઘણું બધું કામ કરેલું, જેમાં લાઇટવેઇટ હળવા વજનની કેલિપર્સનો પણ સમાવેશ થાય છે, જે પોલિયોગ્રસ્ત બાળકોને ઉપયોગી બને તે ડિવાઇસનું સાધનનું નામ છે. He is a brilliant example of successful career achieved through self-restraint. તેઓ સ્વનિયંત્રણ રહીને સિદ્ધિ મેળવવા માટે એક મહાન ઉદાહરણ પૂરું પાડે છે. હવે અબાઉટ ધ સ્ટોરી, પાઠમાં શું છે એ જોઈએ. ઇન ધ એક્સ્ટ્રેક્ટ, ડૉક્ટર કલામ ડિસ્ક્રાઇબ્સ હિઝ experience meeting Wernher von Braun, a famous German scientist
And who created missiles that devastated London during World War II? હવે આ પાઠમાં ડૉક્ટર કલામ વર્ણન કરે છે હિઝ એક્સપિરિયન્સ, તેમના અનુભવનું, મીટિંગ વોન બ્રાઉનને ની સાથેની મુલાકાતના અનુભવનું વર્ણન કરે છે કે જેઓ પ્રખ્યાત જર્મન વૈજ્ઞાનિક હતા કે જેમણે મિસાઇલ્સ બનાવેલી, જે મિસાઇલ્સે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન લંડનને તોડી પાડેલું. ધ ટોક they share leads to Dr. Kalam appreciating the power of work. The talk they share, તેમની વાતો આપણને શેર કરે છે, આપે છે, વહેંચે છે. શું? લીડ્સ ટુ ડૉક્ટર કલામ અપ્રિશિએટિંગ ધ પાવર ઓફ વર્ક. તેમની વાતોથી આપણને પાવર ઓફ વર્ક એટલે કે કાર્યની શક્તિ, કામની શક્તિ, કાર્યની શક્તિનું મહત્ત્વ આપણને જાણવા મળે છે. કમિટિંગ ટુ ધ ફ્લો એન્ડ ડુઈંગ દેટ વિચ મેક્સ વન હેપી. કમિટિંગ ટુ ધ ફ્લો એન્ડ ડુઈંગ દેટ વિચ મેક્સ વન હેપી, કે જે માણસને સુખી બનાવવામાં પણ ભાગ ભજવે છે. ધ એક્સ્ટ્રેક્ટ ઓફર્સ ઇન્સાઇટ ઓન ડૉક્ટર કલામ્સ વર્ક એથિક, કે જેઓ ડૉક્ટર કલામના એથિક એટલે કે નૈતિક મૂલ્યો પણ આપણને સમજાવે છે. ઓન માય return from France, after successfully testing the SLV satellite launch vehicle 3 apogee motor, Dr. Brahma Prakash informed me one day that von Braun would be visiting Thumba. I was to pick him up in Madras. On my return from France, મારા ફ્રાન્સમાંથી જ્યારે હું ફ્રાન્સથી પરત ફરતો હતો, મારા ફ્રાન્સ વાપસીના સમયે આફ્ટર સક્સેસફુલી ટેસ્ટિંગ ધ SLV 3 સેટેલાઇટ લોન્ચ વ્હીકલ 3 અપોજી મોટર નું સફળ પરીક્ષણ કર્યા બાદ ડૉક્ટર બ્રહ્મપ્રકાશ એ મને જાણ કરી એક દિવસ કે વોન બ્રાઉન થુંબા વિઝિટ લેવાના છે, એટલે કે ઇન્ડિયા વિઝિટ લેવાના છે. આઈ વોઝ ટુ પિક હિમ અપ ઇન મદ્રાસ. મારે તેમને મદ્રાસ રિસીવ કરવા જવાનું હતું. એવરીબડી વર્કિંગ ઇન રોકેટરી નોઝ ઓફ વોન બ્રાઉન who made the lethal V2 missiles that devastated London in World War II. બધા વોન બ્રાઉનને જાણે છે કે જેમણે બનાવેલી મિસાઇલથી બીજા વિશ્વયુદ્ધમાં લંડનને તોડી પડાયેલું. ડિવાસ્ટેટેડનો મિનિંગ પાછળ ગ્લોસરીમાં ઓકે તેમાં નથી, આપણે એમને જોઈ લઈએ. જો તેને કેવી રીતે શોધાય છે એ પણ હું તમને અહીં શીખવું છું. ધ્યાનથી જુઓ મિત્રો. ગૂગલમાં આવી રીતે ડિવાસ્ટેટેડ સ્પેસ MEA મિનિંગ કરશો એટલે આવી જશે. જો છે ડેસ્ટ્રોય રૂઇન એટલે કે વિનાશ કરવો, એટલે કે
વોન બ્રાઉને બનાવેલી મિસાઇલથી બીજા વિશ્વયુદ્ધ સમયે લંડનને તોડી પાડાયેલું હતું. ઇન ધ ફાઇનલ સ્ટેજીસ ઓફ ધ વોર, યુદ્ધના છેલ્લા તબક્કામાં, વોન બ્રાઉન વોઝ કેપ્ચર્ડ બાય ધ એલાઇડ ફોર્સીસ. એલાઇડ ફોર્સીસ દ્વારા વોન બ્રાઉનને પકડી લેવામાં આવ્યા. એઝ અ ટ્રિબ્યુટ ટુ હિઝ જીનિયસ, તેમની બુદ્ધિ પ્રતિભાને અંજલિ આપવા માટે, વોન બ્રાઉન વોઝ ગિવન અ ટોપ પોઝિશન ઇન રોકેટરી પ્રોગ્રામ એટ નાસા. તેમની બુદ્ધિ પ્રતિભાને અંજલિ આપવા માટે વોન બ્રાઉન વોઝ ગિવન, તેઓને આપવામાં આવ્યું અ ટોપ પોઝિશન, સૌથી શ્રેષ્ઠ, સૌથી ઉપરનો હોદ્દો તેમને આપવામાં આવ્યો. શેમાં? ઇન ધ રોકેટરી પ્રોગ્રામ એટ નાસા. નાસાના રોકેટરી પ્રોગ્રામમાં સૌથી ઊંચો હોદ્દો તેમને આપવામાં આવ્યો. વર્કિંગ ફોર ધ US આર્મી, વોન બ્રાઉન પ્રોડ્યુસ્ડ a landmark Jupiter missile which was the first IRBM with a 3000 km range. Working for US Army, યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે અમેરિકન આર્મી માટે કામ કરતા કરતા વોન બ્રાઉન પ્રોડ્યુસ ધ લેન્ડમાર્ક જ્યુપિટર મિસાઇલ. વોન બ્રાઉને જ્યુપિટર મિસાઇલ પણ બનાવી. વિચ વોઝ ધ ફર્સ્ટ IRBM વિથ 3000 km રેન્જ, કે જેની ક્ષમતા 3000 કિલોમીટર હતી, જે ખૂબ વધુ કહેવાય. The V2 missile was by far the greatest single achievement in the history of rockets and missiles. V2 missile was by far the greatest single achievement, જે એકલી પોતે જ ખૂબ જ મહાનતમ સિદ્ધિ હતી રોકેટ અને મિસાઇલના ઇતિહાસમાં. It was the culmination of efforts of Von Braun and his team in the VFR, Society for Space Flight in Germany in 1920s. It was the culmination of effort of Von Braun, જે વોન બ્રાઉનના અથાગ પરિશ્રમોનું ફળ હતું, પરિણામ હતું. એન્ડ હિઝ ટીમ, અને એની ટીમ જે જર્મનીમાં કામ કરતી હતી. ઇન ધ 1920s, 1920ની વાત છે. વોટ હેડ બિગન એઝ અ સિવિલિયન એફર્ટ soon became an official army one, and Von Braun became the technical director of the German missile laboratory at Kummersdorf. What had begun as a civilian effort soon became an official army one. જેમણે માત્ર નાગરિક તરીકે શરૂઆત કરી હતી, તેઓ હવે ઓફિશિયલ આર્મીના એક ભાગ બની ગયા, અને જોતજોતામાં તેઓ બીકેમ ધ ટેકનિકલ ડિરેક્ટર, તેઓ ટેકનિકલ ડિરેક્ટર બની ગયા જર્મન મિસાઇલ લેબોરેટરીના, જે કુમર્સડોર્ફમાં આવેલી છે. The first V2 missile was tested unsuccessfully in June 1942. તે V2 મિસાઇલ પહેલી વાર 1942ના જૂન મહિનામાં અસફળ રીતે પરિષ્કૃત એટલે કે ટેસ્ટ કરવામાં આવેલી. It toppled over onto its side and exploded. જે ઉપર જવાને બદલે સાઈડમાં પડીને એક્સપ્લોડ ફાટી ગઈ હતી. But on 16 August 1942, it became the first missile to exceed the speed of sound. But on 16 ઓગસ્ટ 42,
પરંતુ 16 ઓગસ્ટ 42ના રોજ ઇટ બીકેમ ધ ફર્સ્ટ મિસાઇલ, તે પહેલી મિસાઇલ બની ગઈ ટુ એક્સીડ ધ સ્પીડ ઓફ સાઉન્ડ, કે જે અવાજની ગતિ કરતાં વધુ ઝડપથી છોડી શકાતી હતી. It filled me with awe that I would be traveling with this man, a scientist, designer, production engineer, administrator, and technology manager, all rolled into one. The Avro aircraft, it filled me with awe that I would be traveling with this man, a scientist, designer, production engineer, કે હું જેમની સાથે પ્રવાસ કરું છું તે કેટલું બધું છે, વૈજ્ઞાનિક છે, ડિઝાઇનર છે, પ્રોડક્શન એન્જિનિયર છે, એડમિનિસ્ટ્રેટર વહીવટકર્તા છે, ટેકનિકલ મેનેજર પણ છે, ઓલ રોલ્ડ ઇન્ટુ વન. અને તેઓ એક જ વ્યક્તિ આટલું બધું છે. The Avro aircraft I brought him in took around 90 minutes from Madras to Trivandrum. Through the flight, Von Braun asked me about our work and listened as if he was just another student of rocketry. 90 મિનિટ અમે પ્રવાસ કર્યો ત્યારે તેમણે મને સાંભળ્યો અને એક રોકેટરીના સ્ટુડન્ટ હોય એટલી ધીરજથી તેમણે મને સાંભળ્યો. વાહ, શું વાત છે! I never expected the father of modern rocketry to be so humble, receptive and encouraging. આટલા મહાન વૈજ્ઞાનિક એ આટલા નમ્ર હશે તેવું મને અંદાજ પણ નહોતો. He made me feel comfortable right through the flight. અને ફ્લાઇટમાં હું તેમની સાથે ખૂબ કમ્ફર્ટેબલ રહ્યો. How did he feel in the US? I asked this Von Braun, who had become a cult figure in America after creating the Saturn rocket in the Apollo mission, which put the first man on the moon. How did he feel in the US? તેમને અમેરિકામાં કેવું લાગે છે? મેં તેમને પૂછ્યું. Who had become a cult figure of America, કે જે હવે અમેરિકાનો હીરો છે, after creating the Saturn rocket in Apollo mission, which put the first man on the moon. તેમણે એવું સ્પેસ યાન બનાવ્યું કે જેના દ્વારા ચંદ્ર ઉપર પહેલીવાર માણસને મોકલવામાં આવ્યો. America is a country of great possibilities, but they look upon everything un-American with suspicion and contempt. They suffer from a deep-rooted NIH, not invented here complex. And look down on the alien technologies. If you want to do anything in the rocketry, do it yourself, Von Braun advised me. America is a country of great possibilities. અમેરિકા ઘણી બધી શક્યતાઓનો દેશ છે, પરંતુ they look upon everything un-American with suspicion. પરંતુ તેઓ કોઈ પણ નોન અમેરિકન વ્યક્તિને શંકાની દ્રષ્ટિએ જુએ છે. They suffer from deep-rooted NIH, not invented here. કે જે અમેરિકામાં ન બનતું હોય તેમને ખૂબ જ તકલીફ ઉઠાવી ત્યાં પડે છે. If you want to anything do with rocketry, જો તમારે રોકેટરીમાં કંઈ પણ કરવું હોય એટલે કે રોકેટ સાયન્સમાં, તો તમારે જાતે જ કરવું પડશે તેવી સલાહ તેમણે મને આપી. He continued, SLV-3 is a genuine Indian design and you may be having your own troubles, but you should always remember that one doesn't just build on successes but also on failures. Mere hard work cannot fetch you honor. Building a rock wall is back-breaking work. There are some people who build rock walls all their lives, and when they die,
They leave behind miles of walls, mute testimony to how hard they had worked. He continued, SLV 3 is a genuine Indian design. તેમણે SLV 3 સાથે કામ કરવાનું શરૂ રાખ્યું કે જે ઓરિજિનલી મૂળભૂત રીતે ભારતીય ડિઝાઇન છે. એન્ડ યુ મે બી હેવિંગ યોર ઓન ટ્રબલ્સ, અને તેથી તમારે પોતાની સમસ્યાઓ હશે. બટ યુ શુડ ઓલવેઝ રિમેમ્બર ધેટ, પરંતુ તમારે હંમેશા યાદ રાખવું જોઈએ કે વન ડઝન્ટ જસ્ટ બિલ્ડ ઓન સક્સેસીસ, સફળતા તરત નથી મળી જતી, બટ ઓલ્સો ઓન ફેલર્સ, પરંતુ નિષ્ફળતાઓમાં પણ ક્યારેક સફળતા મળે છે. મિયર હાર્ડવર્ક કેન નોટ ફેચ યુ ઓનર, માત્ર સખત પરિશ્રમ તમને સન્માન નથી લાવતું. બિલ્ડિંગ અ રોક વોલ ઇઝ અ બેક બ્રેકિંગ વર્ક, પથ્થરની દિવાલ બનાવવી એ ખૂબ જ અઘરું કાર્ય છે. દેર આર સમ પીપલ હુ બિલ્ડ રોક વોલ્સ ઓલ ધેર લાઈવ્સ, જીવનમાં અમુક લોકો જ, થોડાક લોકો જ રોક વોલ એટલે કે ઠોસ દિવાલ બનાવી શકે છે. એન્ડ વેન દે ડાય દે લીવ બિહાઇન્ડ માઇલ્સ ઓફ વોલ્સ, જ્યારે તેઓ મૃત્યુ પામે છે ત્યારે તેઓ તેમની પાછળ ઘણી બધી આવી ઠોસ દિવાલો એટલે કે તેમના ઠોસ કાર્યો મૂકીને જાય છે. મ્યુટ ટેસ્ટિમની ટુ હાઉ હાર્ડ દે હેડ વર્કડ, અને તેમના કાર્યો, સિદ્ધાંતો, કાર્યો તેઓ પાછળ છોડીને જાય છે, જે તેમની યાદી બનતા રહે છે, જે તેમના સખત પરિશ્રમનો ઉદાહરણ આપે છે. બટ ધેર આર અધર્સ હુ, પરંતુ બીજા કેટલાક છે કે જેઓ while placing one rock on top of another have a vision, કે જ્યારે તેઓ એક ઉપર બીજું વસ્તુ રાખતા હોય છે, have a vision, એક દ્રષ્ટિ માટે. ઇટ મે બી ટુ ક્રિએટ અ ટેરેસ વિથ રોઝીસ ક્લાઇમ્બિંગ ઓવર ધ રોક walls and chairs set out for lazy summer days, or the rock wall may enclose an apple orchard or mark a boundary. What matters is that when they finish they have more than a wall. It is this goal that makes the difference. પરંતુ બીજા કેટલાક લોકો હોય છે એ અલગ હોય છે. ઇટ મે બી ટુ ક્રિએટ અ ટેરેસ વિથ રોઝીસ ક્લાઇમ્બિંગ ઓવર ધ રોક વોલ્સ. ઇટ મે બી ટુ ક્રિએટ અ ટેરેસ વિથ રોઝીસ, તેઓ ગુલાબની છત બનાવવા ઈચ્છે છે રોક વોલની ઉપર. એન્ડ ચેર્સ સેટ આઉટ ફોર લેઝી સમર ડેઝ, અને ઉનાળાના આળસુ દિવસોમાં તેઓ ત્યાં બેસી રહેવા ઈચ્છે છે, માત્ર હવા ખાવા. ઓર ધ રોક વોલ મે એન્ક્લોઝ એન એપલ, or enclose an apple or card or mark a boundary, અને તેઓ પોતાની મર્યાદા બાંધે છે. What matters is that when they finish they have more than a wall. What matters is that when they finish, તેઓ પૂર્ણ કરે તો પણ શું, કારણ કે તેઓએ એક દિવાલ કરતાં વધુ દિવાલો બનાવેલી હોય છે. It is this goal that makes the difference, અને આ એ જ વસ્તુ છે જે, આ એ જ ગોલ છે, ધ્યેય છે જે ફરક બનાવે છે. Do not make rocketry your profession on your livelihood. Make it your religion, your mission. રોકેટરીને તમારું માત્ર રોજગારી ન બનાવો, પરંતુ તેને તમારો ધર્મ બનાવો, તેને તમારું મિશન બનાવો. Did I see
something of Professor Vikram Sarabhai? Did I see something of Professor Vikram Sarabhai in Werner von Braun? It made me happy to think so. Did I see something of Professor Vikram Sarabhai in Werner? શું હું વોર્નર વોન બ્રાઉનમાં વિક્રમ સારાભાઈના કંઈ સિદ્ધાંતો જોતો હતો? હા, એવા એ જરા જરા લાગે છે. With 3 deaths in the family in as many years, I needed total commitment to my work in order to keep performing. I wanted to throw all my being into creating the SLV. During this period, it was as though I had pushed a hold button on my life. No badminton in the evenings, no more weekends or holidays, no family, no relations, not even any friends outside the SLV circle. Ta-da! With 3 deaths in the family, કુટુંબમાં 3 વ્યક્તિઓના મૃત્યુ થવા છતાંય હું એસએલવી પ્રોગ્રામ સાથે જોડાયેલો રહ્યો. એસએલવી મીન્સ સ્ટેટ લોન્ચ વેહિકલ. અબ્દુલ કલામના પોતાના શબ્દોમાં લખાયેલું છે કે કુટુંબમાં 3 વ્યક્તિઓના મૃત્યુ થવા છતાં તેઓએ દેશની સેવા કરવા માટેનું જે કાર્ય ઉપાડેલું હતું તેમાં તેઓ લાગી રહ્યા અને એસએલવી પ્રોગ્રામ સાથે કન્ટિન્યુ રહ્યા. ત્યારે તેઓ પોતાના સપનાઓ, પોતાના જીવન, પોતાની ક્વોલિટી લાઈફને પણ બાજુમાં રાખીને માત્ર દેશ માટે કામ કરતા રહ્યા. નો બેડમિન્ટન ઇન ધ ઇવનિંગ્સ. તેઓ સાંજે તેમને ગમતું હોવા છતાં પણ બેડમિન્ટન નહોતા રમતા. નો મોર વીકેન્ડ્સ ઓર હોલિડેઝ. તેઓ રજા પણ નહોતા લેતા. નો ફેમિલી. અને તમે જાણો છો તેમને કુટુંબ નહોતું. નો રિલેશન્સ. તેમને કોઈ સંબંધો નહોતા. નોટ ઇવન એની ફ્રેન્ડ્સ આઉટસાઇડ એસએલવી સર્કલ. એસએલવી સર્કલની બહાર કોઈ ફ્રેન્ડ પણ નહોતા. આટલા ડેડિકેશનથી કામ કરે તો જ કામ તે કરી શકે. To succeed in your mission, you must have single-minded devotion to your goal. તમારા મિશનમાં સફળ થવા માટે તમારે સિંગલ માઇન્ડેડ એટલે કે મગજમાં એક જ વિચાર સાથે ધ્યેય તરફ સમર્પિત થવું જોઈએ. Individuals like myself are often called workaholics. મારા જેવા એકલા લોકો માટે વર્કોલિક શબ્દ છે. I question this term because that implies an illness. હું આ શબ્દ, આ નામને પ્રશ્ન કરું છું કારણ કે આ શબ્દથી કોઈ બીમારીનો ઉલ્લેખ કરતા હોય તેવું લાગે છે. If I work towards that which I desire more than anything else in the world and which also makes me happy, how can it be considered an aberration? આ બધું કામ કરવાથી મને આનંદ આવે છે, ખુશી આવે છે, હું દુનિયાને, દેશને કંઈક આપી શકું છું, તો તે બીમારી કેવી રીતે હોઈ શકે? The desire to work at optimum capacity leaves hardly any room for everything else. Desire to work at optimum capacity. ખૂબ જ ઉચ્ચતમ કાર્યક્ષમતા સાથે કામ કરવાની ઈચ્છા. Leaves hardly any room for anything else. આવી રીતે જે કામ કરે તેને ભાગ્યે જ બીજા કોઈ કામ માટે સમય રહે છે. I have had people with me who would scoff at the 40 hours a week job they were paid for. I have had people with me. મારી સાથે ઘણા લોકો છે કે જે 1 વીકના
40 કલાક જેટલો સમય આપે છે અને તેમના માટે તેઓને વેતન મળે છે. આપણે એક દિવસના મેક્સિમમ 8 કલાક જે નોકરી માટેના હોય છે તે મુજબ કામ કરતા હોઈએ છીએ, જેને 6 દિવસ સાથે ગુણાકાર કરવામાં આવે તો 8 × 48, બરાબર. અને જો 5 દિવસ હોય, શનિ રવિને બાદ કરો તો 5 × 8 = 40, એટલે 40 દિવસ 40 કલાક એ રીતે લખેલા છે અહીં. I have also know others who worked 60, 80 and even 100 hours a week because they found their work exciting and rewarding. પરંતુ હું એવા લોકોને પણ જાણું છું કે જે અઠવાડિયાના 60, 80 કે 100 કલાક કામ કરે છે, કારણ કે તેમનાથી તેમને પ્રોત્સાહન, એક્સાઇટમેન્ટ એન્ડ રિવોર્ડ મળતું હોય તેવું લાગે છે. ટોટલ કમિટમેન્ટ ઇઝ ધ કોમન denominator among all successful men and women. ટોટલ કમિટમેન્ટ, અને આવું કામ ઘણા બધા સ્ત્રી પુરુષો કરે છે. Once you have done this, charge yourself as it were with your commitment to your work. You also need good health and boundless energy. આટલું કામ કરવા માટે તમારે સારું આરોગ્ય અને ખૂબ જ શક્તિ જરૂરી છે. Climbing to the top demands strength, whether to the top of Mount Everest or top of your career. Climbing to the top demands strength, whether to the top of Mount Everest or to the top of career. આવી રીતે કામ કરવું એ માઉન્ટ એવરેસ્ટના શિખર સર કરવા સમાન છે. Flow is an overwhelming and joyous experience while working. It is sensation we experience when we act with total involvement. Flow is an overwhelming પ્રવાહ એ તરંગી હોય છે, and joyous experience while working, અને આનંદનો અનુભવ કામ કરતાં કરતાં જે થાય છે, it is a sensation we experience, આ એક લાગણી છે, અનુભવ છે, when we act, જ્યારે આપણે કાર્ય કરીએ છીએ, with total involvement, જ્યારે આપણી જાતને સંપૂર્ણપણે તેમાં કાર્યમાં ભેળવીએ છીએ. During flow, action follows action according to an internal logic. During flow, પ્રવાહ સાથે action follows action according to an internal logic. એ ઇન્ટરનલ લોજિક સાથે આપણે સતત કામ કરતા જઈએ છીએ. There seems to be no need of conscious intervention on the part of the worker. There is no hurry and there are no distracting demands on one's attention. The distinction between self and activity disappears. આવી રીતે જ્યારે કામ કરવામાં આવે ત્યારે ડિસ્ટિંક્શન, જે ફરક છે એ રહેતો નથી. કોની વચ્ચે? તો કે સેલ્ફ અને એક્ટિવિટી વચ્ચે, એટલે કે પોતાની જાત અને જે પ્રવૃત્તિ થતી હોય છે તેની વચ્ચે અંતર રહેતું નથી, પરંતુ પોતે સ્વ અને જે પ્રવૃત્તિ કાર્ય થતું હોય તે બંને એક થઈ જાય છે, એટલે કે કાર્ય કરનાર અને કાર્ય બંને એક થઈ જાય છે. All of us working on SLV were experiencing flow. Although we were working very hard, we were very relaxed, energetic and fresh.
How did it happen? Who had created this flow? Perhaps it was the fact that the difficult targets we had set actually seemed achievable. એસએલવી ઉપર કામ કરતો અમારો તમામ સ્ટાફ ખૂબ જ રિલેક્સ અને ફ્રેશ રહે છે. આવું કેમ થતું હશે? Perhaps it was the fact that the difficult targets we had set actually seemed achievable. કારણ કે જે અમે અઘરા ધ્યેય રાખ્યા છે તે ધ્યેય અમને અચીવેબલ એટલે કે સિદ્ધ કરી શકાય તેવા લાગે છે, એટલે અમને થાક લાગતો નથી. ઢણેન. When the SLV3 hardware started emerging, our ability to concentrate increased markedly. I felt a tremendous surge of confidence. First was in complete control over myself and over the SLV3 project. When SLV3 hardware started emerging, our ability to concentrate increased markedly. I felt tremendous surge of confidence. જ્યારે SLV3 પ્રોગ્રામ જાહેર થશે, અમલમાં આવશે, ત્યારે મને ખૂબ જ કોન્ફિડન્સ આવશે. The first requirement to get into flow is to work as hard as you can at something that presents a challenge. It may not be an overwhelming challenge, but one that stretches you a little, something that makes you realize that you are performing a task better today than you did yesterday or last time you tried to do it. અને અહીં અમારે એમ કામ કરવું પડે છે કે જે અમે ગઈકાલે કર્યું હતું તેના કરતાં આજે સારું કરીએ, અથવા જે અમે અગાઉ પ્રયત્ન કરેલો હતો તેના કરતાં સારું કરવા પ્રયત્ન કરીએ છીએ. Another prerequisite for being in flow is the availability of a significant span of uninterrupted time. In my experience, it is difficult to switch into the flow state in less than half an hour, and it is almost impossible if you are disturbed constantly. Another prerequisite for being in flow is the availability of a significant span of uninterrupted time. ખલેલ પહોંચ્યા વિના કામ કરવું પડે છે. In my experience, મારા અનુભવમાં, it is difficult to switch into the flow. અઘરું છે ફ્લોમાં જવું. State in less than half an hour. અડધા કલાકમાં જવું અઘરું છે. And it is almost impossible if you are disturbed constantly. અને જો તમે સતત disturbed હો તો આવું નથી કરી શકતા. I have experienced this state many times. મેં આવી સ્થિતિ ઘણીવાર અનુભવ કરેલી છે. Almost every day. ક્યારેક તો ઘણી આખો દરેક દિવસ રોજ of the SLV3 મિશન વખતે આવી સ્થિતિ ઘણીવાર મેં અનુભવ કરેલી છે. There have been days in the laboratory when I have looked up to find the laboratory empty. ઘણીવાર તો દિવસો લાગી જતા લેબોરેટરીને ખાલી થવામાં. તે લેબોરેટરી ખાલી જ નહોતી થતી. લોકો સતત કામ કરતા રહેતા. And realize that it was way past my work hours. And realize that અમને ભાન થતું કે મેં જાણતા કે that it was way past my work hours. કલાકો સુધી કામ કરતા રહેતા. On other days, my team members and I have been so caught up in our work that
The lunch hour slipped by without our even being conscious that we were hungry. અને અમારો લંચ પણ અમે ભૂલી જતા, જાણે કે અમને ભૂખ જ ન લાગી હોય તેવી રીતે કલાકો વીતી જતા અને અમારો લંચ ટાઈમ પણ સ્કીપ થઈ જતો. તો આ હતો અબ્દુલ કલામનો સરસ મજાનો પાઠ કે જેનું નામ છે વર્ક બ્રિંગ સોલેસ. થેન્ક યુ વેરી મચ.